રક્ષાબંધન પર્વે ભાઈ બહેનનું થયું મિલન. હરિયાણાનો ગુમ યુવાન 3 વર્ષે ઘરે પહોંચ્યો. હરિયાણાના ફતેબાદ વિસ્તારનો યુવાન વિક્રમ રાકેશ ઉંમર વર્ષ 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. સતત 3 વર્ષ સુધી જુદા જુદા રાજ્યો, શહેરોમાં, ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે રેલવે સ્ટેશન મારફતે ભુજ પહોંચ્યો હતો. ભુજ રેલવે સ્ટેશન બહારથી માનવજ્યોતના પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળી આવતા તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો હતો. તેની પાસેથી મળેલી માહિતીના આધારે આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ હરિયાણા પોલીસનો સંપર્ક કરી તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા. તેના પિતા અને કાકાના પોતાના વાહનથી તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. પિતા પુત્રનું 3 વર્ષે મિલન થયું હતું. પિતાએ જણાવ્યું હતું કે તેને એક બહેન છે જે રક્ષાબંધન પર્વે ભાઈ ઘરે આવવાની રાહ જોઈ બેઠી છે. 3 વર્ષ પછી બહેન ભાઈના કાંડે રક્ષા બાંધશે. એટલે કે 3 વર્ષ પછી રક્ષાબંધનની ઉજવણી આ પરિવારમાં થશે. માનવતાના આ કાર્યમાં દીપેશ શાહ, આનંદ રાયસોની, પંકજ કુરવા, દિલીપ લોડાયા સહિતના સહભાગી બન્યા હતા. હરિયાણાનો એક યુવાન જેનું નામ છે વિક્રમ રાકેશ છે, છેલ્લા 3 વર્ષથી ગુમ હતો. રખડતો ભટકતો ટ્રેન મારફતે ભુજ આવ્યો અને ભુજના રેલવે સ્ટેશન બહારથી અમને મળી આવ્યો. ત્યારબાદ અમે એને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખ્યો અને ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ હરિયાણા પોલીસનો સંપર્ક કરી એનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા. જ્યારે આ સંદેશો પરિવારને પહોંચ્યો ત્યારે પરિવારજનોએ નક્કી કર્યું કે આપણા વાહનથી જ આપણું 4 વ્હીલર લઈને અને આપણા પુત્રને આપણે તેડી આવીએ. અને એના પિતા અને કાકા તરત જ આ સમાચાર મળતા જ હરિયાણાથી નીકળ્યા અને બીજા દિવસે સાંજે ભુજ પહોંચ્યા. અને 3 વર્ષ પછી પિતા પુત્રનું તો મિલન થયું, પણ એના પિતાના કહેવા મુજબ કે એની એકની એક બહેન ઘરે રાહ જોઈ બેઠી છે. 3 વર્ષથી આજે એની બહેન રાહ જોઈ રહી છે કે ભાઈ એક દિવસ જરૂર ઘરે આવશે. આજે આ યુવાન પોતાના ઘર સુધી પહોંચી રહ્યો છે ત્યારે બહેનને તો આનંદ છે, કારણ કે આજે 3 વર્ષ પછી બહેન એના ભાઈના કાંડા ઉપર રક્ષા બાંધશે. વિચાર કરશો એને કેટલો આનંદ થશે. આજે અમારા માટે પણ આનંદ નીકળી છે કે અમારા આશ્રમેથી એક એવો યુવાન કે જે 3 વર્ષથી ગુમ હતો અને જ્યારે રક્ષાબંધન તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે એની બહેનની પાસે પહોંચશે અને બહેનની પાસેથી પોતાના કાંડે રક્ષાબંધન કરાવશે. તો આજે આ યુવાન 3 વર્ષ પછી પોતાના ઘરે પહોંચ્યો છે. એના પિતા અને કાકા એને તેડવા આવ્યા છે અને 3 વર્ષ પછી મિલન થાય એટલે આપણે જાણીએ છીએ, સ્વાભાવિક છે કે ભાવુક દ્રશ્યો સર્જાય. સાથે સાથે એની બહેન એના કાંડે રક્ષા બાંધશે. એ માનવજ્યોત સંસ્થા માટે પણ આનંદની ઘડી છે. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.